हाय गाइस, केम छो बधाय मजामां ज हशो ने मजामां ज। ओला विडियोमां તમે જોયું હતું કે હજી પૂરી છઠ્ઠી નથી થઈ। વિડીયોમાં ડિસ્કો ને એવું બધું ડાન્સ ને એવું બધું કરતા હતા અને આ વિડીયોમાં જુઓ કે કઈ રીતે અમારે રીતિ રિવાજ છે અને કઈ રીતે અમારે છઠ્ઠી કરે, અમારે છઠ્ઠી કરે કઈ રીતે અને આવી રીતના ગોઠવી અને બધું આવી રીતના અમારે બધું રીતિ રિવાજ હોય। બધાય અમારે બધાયનો અલગ અલગ હોય। અમારે આ રીતના હોય। પછી દીવો ઠરી ગયો, બધા કે દીવો સળગાવ્યો। મેં તો થોડીક વાર ઊંચી કરી તો દીવો જગવા સરગવા માંડ્યો। પછી બધા કહે કે બધાયનો સીન આવો જ। મેં કે હા બધાયનો સીન તો આવી જ જશે, કોઈ બાકી નહીં રહી જાય। એ કે હા ભાઈ હું બાકી રહી જાય એવું બને કોઈ દી ન બને, કેમ કે મારે તો યુટ્યુબમાં પહેલાં આવવું જોઈએ। હું તો આ બ્લોગ બનાવું, હું ન આવ્યું બને। પછી આપણે આ બધા મોજા પહેરાવતા હતા છોકરાને, એ કે ઠંડી લાગશે તો પેલા મોજા પહેરાવી દઈએ અને આવી રીતના એને છઠ્ઠીઓ પહેરાવ્યો હતો અને આવી રીતના બધું। પછી મેં કીધું હવે ફોટા તો પાડવા દો, એ કે પહેલાં મોજા પહેરાવી લો પછી તમે બધા ફોટા પાડવા માંડો। પછી બધાએ સરસ મજાના ફોટા પાડી લીધા હવના મોબાઈલમાં। પછી એકબીજાના મોબાઈલમાં પાડી અને પછી મેં પણ પાડી લીધા ફોટા। હું તો વિડીયો જ ચાલુ રાખું અને ફોટાએ પાડી લીધા, વિડીયો ચાલુ રાખીને ફોટાએ પાડે। બધા કે મારો સીન આવો જોઈએ, મારો સીન આવે। મેં બધાયનો સીન આવી જાય। અને અમારી માસી કહે કે નાનો છોકરો એક તો મોજાય નથી પહેરાતા, અમારી માસી માન મોજા પહેરાવતા હતા। એ છોકરાની ફૂઈ છે ને મારે માસી થાય છે એટલે પછી છોકરો જુઓ એ પણ રડવા માંડ્યો, કેમ કે એને ઠંડી લાગતી હતી। પણ તોય છતાં હવે છઠ્ઠી છે તો બધું કરવું તો પડે। પછી છોકરો જોવા માંડ્યો, શાંત થઈ અને જોવા માંડ્યો તો મેં તો એને ઝૂમ કરીને સીન લઈ લીધો। પછી આવી રીતના બધું લઈ લીધું। પછી આપણે બધા જો વિડીયો ઉતારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા બધું। પછી આમાં જેઠાણીની છોકરી કહે કે મારો પણ સીન લેજો કાકી। મેં હા તારો પણ સીન આવી જાય। પછી આના છોકરાની છઠ્ઠી, આમાં નણંદ છે, પછી અમારી માસી બીજી રહી પણ કે મારો પણ સીન આવવો જોઈએ। ભાઈ તો યો હની સિંગ જેમ કરવા માંડ્યા। પછી અહીંયા કંકુ પગલાં જેમ છોકરીને કરે ને અમારામાં છોકરાને કરે છઠ્ઠી હોય ને ત્યારે, અને પગલાં પાડી અને રાખે એવું હોય અમારામાં। પછી આવી રીતના પગલાં પાડ્યા અને એમ કે નીચે તો ઊભો રહી ન શકે એટલે પછી આવી રીતના પગલાં પાડ્યા। તોય અડધા આવ્યા ને અડધા ન આવ્યા એવી રીતના થયું, પણ તોય છતાં। અને જુઓ અહીંયા કેવું લખેલું છે, જય વિધાતામાં। અમારામાં આવી રીતના વિધાતામાંની બધી વિધિ કરી અને આવી રીતના અમારે છઠ્ઠી કરે। અને પછી મારા મામી તો કહેવા માંડ્યા કે તને કાંઈ આવડે છે કે નહીં? તમારી માસી કે બધું હવે પહેલી વાર ફઈ બની તો શું આવડે, એ કે મને બધા શીખડાવો તો બધું આવડે। પછી એ કીધું કે નામની ચિઠ્ઠી કાઢ, તો એ કહે કે આપણે ચિઠ્ઠીમાં કે નામ પાડી અને પછી એને પગે લગાડવાનું અને પછી નામ પાડવાનું। અમારામાં એવું હોય, તમારામાં કેવું હોય એ કમેન્ટ કરી અને કહેજો મને। અને જો પછી મારી બીજી માસી રહ્યા એ પણ આવી રીતના કરવા માંડ્યા છઠ્ઠી, એટલે ચિઠ્ઠી આવે એવી રીતના પાથરી અને પછી કે છોકરી નાનીને કીધું કે પછી તું તારે લેવાની કે, તો પછી ઉલારીને નાખી। પછી તો પછી આ જુઓ હું બાકી રહી જવું બને, એ બધા તો એની ધૂનમાં હતા, હું ભાઈ વિડીયો ઉતારવા માંડી। હું તો પહેલાં જ બેસી ગઈ। ભાઈ જો આવી રીતના ચિઠ્ઠી ઉલારી અને નાખી અને પછી જો નાની છોકરીને કીધું તું ઉપાડીને લે અને કે, પછી એ લઈ લીધી નાની છોકરીએ। પછી મોટી છોકરી હતી મારી બેન હતી એ લઈ લીધી, માસીની છોકરી બેન હતી એ લઈ લીધું। પછી એ કીધું કે આદિત્ય નામ આવ્યું, આદિત્ય એ કે, તો એ કહે કે હા એ કે સરસ નામ આવ્યું, કેમ કે મારા ફઈને એ જ નામ એની ફઈને એ છોકરાની ફઈને એ જ નામ ગમતું હતું, મારા માસીને એ જ નામ ગમતું હતું, તો એ કે એ જ નામ આવ્યું કે મેં વિચાર્યું તો એ જ આવ્યું કે। તો કહે કે હાલો હાલો, એ તો બહુ રાજી રાજી થઈ ગઈ કે। પછી મારી મામી તો કહેવા માંડ્યા તારે તો હવે કિલો પેડા મંગાવવા પડે કે, કિલો નહીં કે હું તો બોક્સ મંગાવીશ કે તારે જ મંગાવવા પડે। પછી બધા અમારે ગીત ગાવા માંડ્યા, અમારે ગીત ગાય અને પછી આવી રીતના હે ને કરે। જોજો હમણાં કેવી રીતના કરે છે એ તમને ખબર પડી જાય કે કઈ રીતે અમારે આવી રીતના આરોટ આવે। અને જો હમણાં આરોટ આવું છે અને અમારે બધા ગીત ગાય। અને જો એની મમ્મીને મેં કીધું તું જો સામે, એ હાઈ કરવા માંડી। પછી જો આવી રીતના આરોટી અને અમારામાં દીવો ન જોવા દે અને આવી રીતના આરોટ આવે અને પછી હે ને નામ પાડી અને કહે।
નામ પાડી અને પછી આવી રીતના આરોટ આવે, 7 વાર આરોટ આવે, 2-3 વાર એવી રીતના જે કરે એવી રીતના જેને જેમ ફાવે એમ કરે. પછી મારા ફઈ કે મને તો પહેલી વાર જ મારા માસી કે હું તો પહેલી વાર જ ફઈ બની એટલે મને તો કાંઈ આવડતું નથી, તમે બધા શીખડાવજો. પછી પગે લગાડવા માંડી, એ 2 કે 3 વાર કરી આવી રીતના આરોટ આવી અને પછી એ પગે લગાડવા માંડ્યા. પછી અમારામાં એમ કહે કે હે ને છોકરો રડ્યો ન હોય ને તો અમારામાં રડાવે. તો જોયું ખોલીને તો છોકરો તો કાંઈ ન રડ્યો, એ તો શાંત જ હતો, એને તો મજા આવતી હતી. આપણો નાનો હતો એને બહુ મજા આવતી હતી. પછી બધા કહે કે રોરાવો એ કે રોરાવે વગર ન હાલે. મારા મામી રહ્યા એ તો શીખડાવવા માંડ્યા કે આવી રીતના ઉલારીને રડાવીને કે મારા ફઈ કે આ વાંધો નહીં કે હાલો રડાવું. પછી છોકરો તો રડવાનું નામ જ નહોતો લેતો, તો કેટલોય ઉલાર્યો તો પણ નહોતો રડતો. પછી તો બધા એને હે ને ઝાપટું મારવા માંડ્યા, કેમ કે ઝાપટા મારી અને એને રડાવવા માંડ્યા. જોજો હમણાં તોય રડશે નહીં, પછી રહીને રડશે. એ તો ધીમે ધીમે મારવા માંડ્યા, કેમ કે એને એકને એક ભાઈ હે, એનો છોકરો હે એટલે રડવા માંડ્યા, એને રડાવવા માંડ્યા. પછી તો ધીમે ધીમે મારવા માંડ્યા. પછી તો એ છોકરો રડવા તો માંડ્યો. પછી બધા કે મારો બધાયનો હવે તો વધી ગયા માણસો. પછી બધા કે મારો સીન લેજો, મારો સીન લે. મેં કીધું આવે જ છે. અને અમારે હું યુટ્યુબ ચાલુ કરું એવી રીતના વિડીયો ઉતારું એટલે ચાલુ જ થઈ જાય બધા એમ જ કે મારો સીન લેજે. મેં હા બધાયનો સીન આવે, કેમ કે બધા જોતા હોય યુટ્યુબમાં એટલે બધા કે મારો સીન લેજે મારો. જો આમાં લખેલું રહ્યું આદિત્ય, એ નામ રાખ્યું. અને પછી અહીંયા ચાંદલા કરવાનું તો બાકી રહી ગયું હતું, પછી કરી નાખ્યા ચાંદલા. પછી મારા માસી રહ્યા એ કરવા માંડ્યા ચાંદલા. અને જો એ પેંડાનો બોક્સ મંગાવ્યો, એ કહે કે મારા મનપસંદ નામ આવ્યું ને છોકરાનું એટલે મેં તો મંગાવી લીધા પેડા. તો એ તો મંગાવી લીધા પેડા, બોક્સ મંગાવ્યો અને પેડા મંગાવી લીધા. પછી મારા મામી રહ્યા એ તો કાઢવા માંડ્યા આવી રીતના ચેવડો અને પેડા. પછી બધા દેવા માંડ્યા હતી કે નાના એ કે હજી તો સાકર તો બાકી જ છે. પછી સાકરના કટકા નાખ્યા એમાં અને એ કહે હા, એ કે બધાને નાખવા પડી અને પછી બધાને દે પ્રસાદી. એ કહે કે હાલો પહેલાં એ કહે કે હે ને મામીનો વારો, તો અમને આપી દીધા સાકરની પ્રસાદી, સાકર અને પેડા અને ચેવડો એમ આપી દીધું. પછી હું તો ખાવા માંડી અને પછી જુઓ આ પણ ખાવા માંડી, માસી છે એ પણ ખાવા માંડી, આઈને બેન પણ ખાવા માંડી અને આ જુઓ આ પણ ખાવા માંડી. અને અહીંયા જુઓ આ બધા અમને મામીઓને તો પહેલાં જ આપી દીધા બધાને. પછી અહીંયા જઈને જોયું તો અહીંયા બધા તાપવા માંડ્યા. એક તો ઠંડી બધાને બહુ જ લાગતી હતી, બધાએ તાપવા માંડ્યા. અંદર જઈને જોયું તો અડધા તો જમવાય માંડ્યા. એ કંઈક હાલો એ કે હવે છઠ્ઠી તો થઈ ગઈ, હવે તો આપણે જમવા માંડીએ. મળીએ પાછા નવા વિડીયોમાં, હજી બીજા વિડીયો બાકી જ છે. બાય.